કારણ આપણી અંદર એક હીન ભાવ, તો કે આદિવાસીઓને આ લોકોએ એક હીન ભાવથી ભરી દીધા છે અને એનાય આપણે ભોગ છીએ, ભોગ બન્યા છીએ. આર્યોની સામે લડનાર લોકોને, આપણા આદિવાસી સમાજના જ લોકોને રાક્ષસો, અસુર અને ડાકુ ગણવામાં આવેલા. રામાયણ વાંચી જો તમે, મહાભારત વાંચો તમે, વેદ કદાચ વેદમાં ઉલ્લેખ નથી પણ એ સિવાયના જે ગ્રંથો છે એની અંદર જોજો કે આદિવાસી એટલે કોણ, દસ્યુ એટલે કોણ અને ડાકુ એટલે કોણ. અને સાવ ટટ્યા ભેલની આપણે વાત કરીએ તો એ જ સમયથી અંગ્રેજો આપણને ખૂન કરનારી, હત્યા કરનારી અને અવૈધ રીતે કોઈકને લૂંટનારી પ્રજામાં આપણા આદિવાસી સમાજનો સમાવેશ એ લોકો કરતા. આજે હજુ કેટલાય લોકોની અંદર આ વસ્તુ છે જ, તો એ ગ્રંથિને પણ આપણે કાઢવી પડશે. આદિવાસી આજે શિક્ષિત છે, આદિવાસી આજે જાગૃત પણ છે, પણ એની અંદર જે કોઈક બાબત ખૂટે છે એ માત્ર અને માત્ર એકતાની છે. સૌરાષ્ટ્રની વાત કરું કે ત્યાં જે અત્યારે બે સમુદાય વચ્ચેની લડાઈ ઉગ્ર બની છે, બે સમાજની લડાઈ, જે જાતિવાદ ઉપર, જ્ઞાતિવાદ ઉપર લડાઈ છે, એની અંદર એક સમાજ ફરિયાદ માટે લડે છે, ન્યાય માટે લડે છે, બીજો સમાજ એના બચાવ માટે લડે છે. પણ એ લોકોની એકતાને લીધે આજે ત્યાં કઈક સીટની રચના થઈ ચૂકી છે અને એનું કેટલુંક પરિણામ આપણી સામે દેખાય પણ છે. તો આપણો સમાજ એક બને, નેક બને અને આગળ વધે, સંઘર્ષ સાથે આગળ વધે, એવી તો આપણે સૌ અપેક્ષા રાખીએ છીએ. પણ શિક્ષણની વાત એક કરી દઉં કે બાબા સાહેબ આંબેડકરજીએ જે કંઈક એક વિધાન, तो कि शिक्षा शेरनी का वह दूध है जो पिएगा वह दहाड़ेगा. બિલકુલ સાચી વાત છે, જરાય ખોટી નથી. પણ મારો જે પ્રશ્ન છે કે આજે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એ ખરેખર વાઘની જેમ દહાડી શકે એવું લઈએ છીએ કે કેમ નથી લેતું? એટલે એ શિક્ષણ આપણે આજે લઈ શકતા નથી. એટલે શિક્ષિત બનીને આપણે આપણા ક્રાંતિકારીઓના ઇતિહાસ, એમના જીવન અને કવનને આપણે જો વાંચીશું, સમજીશું તો 100% આપણે સૌ આદિવાસી સમાજ માટે લડતા એ જન ક્રાંતિકારીઓના સાચા વારસદારો ગણાઈશું. વિશેષમાં કાંઈ કહેવું નથી, પણ સુરત જિલ્લાના માંડવી તાલુકાના પરવટ ગામનો વતની છું. હવે આ વિસ્તારમાં વારંવાર આવવાનું થાય છે અને એટલા માટે આવતા આવતા ગર્વ થાય છે, કારણ કે આ લોકોની અંદર આજે કેટલાક આગેવાનો છે, એ લોકોના હૃદયની અંદર સાથેના 2 બટન ખોલીને ખુલ્લી રીતે વાત કરવાની તાકાત મને આ ભેલ પ્રદેશમાં દેખાય છે. આ ભેલ પ્રદેશ આપણે માંગવો નથી. ભેલ પ્રદેશ ની માગણી શું કામ કરવી ભાઈ? ભેલ પ્રદેશ આપણો આ ભેલ પ્રદેશ જ છે. જ્યાં જોઈએ ભેલ પ્રદેશની આપણે વાત કરીએ એના કરતા આ મારો ભેલ પ્રદેશ છે અને આ ભેલ પ્રદેશની આ ધરતી ઉપરથી વાત કરું છું, બસ એનાથી મોટું ગૌરવ બીજું કોઈ નથી. ફરી એકવાર મને જે બોલવાની તક મળી, આપ સૌને ફરી એકવાર આયોજકો વતી જય જોહાર અને જય આદિવાસી. કમલેશભાઈ સાહેબ, આપનો આભાર.